નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે, જેને લઈ અસંખ્ય માઈ ભક્તો મા અંબાના શરણે શીશ નમાવા જવાના હોવાથી માઈ ભક્તોને રસ્તામાં કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે સેવા કેમ્પો શરૂ કરાયા છે, જેની પાંચમના દિવસે આયોજકો દ્વારા સેવા કેમ્પો બાંધવાની શરૂઆત કરાઈ હતી. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી, જ્યાં ભાદરવી પૂનમનો મહામેળો ભરાય છે, તે જ રીતે આ વખતે પણ તારીખ 12 થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે, જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે આ મેળામાં દૂર દૂરથી પગપાળા ચાલી માઈ ભક્તો મા અંબાના દર્શનાર્થે અંબાજી આવનાર હોવાથી રસ્તામાં માઈ ભક્તોને રહેવા, જમવા તેમજ ઊંઘવા, ચા પાણી, નાસ્તાની કોઈ જાતની તકલીફ ન પડે તે માટે જુદી જુદી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે પાલનપુરથી અંબાજી માર્ગો પર પાંચમના દિવસે આયોજકો દ્વારા સેવા કેમ્પો બાંધવાની શુભ શરૂઆત કરી દીધી છે. તેમજ માઈ ભક્તો પણ અંબાજી પગપાળા જવા માટે થનગનાટ અનુભવી રહ્યા છે, જેમાં પાલનપુર તાલુકાના ગોળા નજીક કાણોદરનું લાભ ગ્રુપ અને ડીસાનું નવયુવક મંડળ દ્વારા છેલ્લા 31 વર્ષથી જમવા, નાસ્તા, મેડિકલ્સ, આરામ સહિતની સુવિધાનો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે, જેને આયોજકો દ્વારા બાંધવાની શરૂઆત કરવામાં આવી હતી.